નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્મશાન એટલે કે જીવનની અંતિમ સફર। સ્મશાન કે જ્યાં હિન્દુ સમાજના લોકોને અગ્નિદાહ આપી અંતિમ વિધિ કરવામાં આવે છે, પરંતુ જો કોઈ વર કન્યા સ્મશાનમાં લગ્ન કરવા તૈયાર થઈ જાય તો આ વિશે તમે શું કહેશો? આ સવાલ અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ચોંકી જવાય તેવી આ ઘટના આગામી દિવસોમાં આકાર લેવા જઈ રહી છે કે જ્યાં વર અને કન્યા સ્મશાનમાં તેમના લગ્નના ઊંધા ફેરા ફરીને દાંપત્ય જીવનનો પ્રારંભ કરશે, તેમજ જાનૈયાઓ ભૂત પ્રેતનું સરઘસ કાઢશે। કન્યા કાળી સાડી પહેરીને આવશે અને વરરાજાનું સ્વાગત પણ તેના સાસુ કાળી સાડી પહેરીને જ કરશે। તો ચાલો જાણીએ કે આવા અનોખા અને ભયાનક લગ્ન ક્યાં અને શા માટે થવાના છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી કે આ વાત છે રાજકોટ જિલ્લાના કોટ સાંગાણી તાલુકાના રામોદ ગામની। અહીંયા આવતા બુધવારે એટલે કે 17મી એપ્રિલના રોજ પાયલ રાઠોર અને જયેશ સરવૈયાના લગ્ન થવાના છે, અને આ લગ્ન અનોખા એટલા માટે છે કેમ કે તેઓ સ્મશાનમાં લગ્ન કરવાના છે। રામોદનો આ પરિવાર કુરિવાજોને ફગાવીને બૌદ્ધ રીત રિવાજો મુજબ લગ્ન કરશે। આ લગ્નમાં કન્યા અને તેની માતા બંને કાળા રંગની સાડીઓ પહેરશે। અંધશ્રદ્ધામાં રાચતા લોકોને એક એવો સંદેશ આપશે કે રંગમાં કોઈ જ પ્રકારનું શુભ કે અશુભ જેવું હોતું નથી। તો આની સાથે તેમાં કોઈ પણ પ્રકારનું લગ્ન મુહૂર્ત પણ જોવામાં આવ્યું નથી। અને છેલ્લે સૌથી અગત્યની વાત, આ લગ્નમાં વર અને કન્યા કોઈ ઈશ્વર કે અગ્નિના ફેરા નહીં લે, પરંતુ ભારતીય બંધારણના સોગંદ લેશે। તો ખબરો અનુસાર આ સ્મશાનમાં લગ્ન કરવા અંગે યુવતીના પરિવારે પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત સ્મશાનમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।